નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજની એમસીક્યુ સિરીઝમાં. અને દોસ્તો, આજે ભારતીય બંધારણની જે એમસીક્યુ સિરીઝ છે એની અંદર આપણે ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વિશે છે એ એમસીક્યુ છે એ સમજવાના છીએ. દોસ્તો, ખૂબ જ મજા આવશે અને બન્યા રહો અમારા વિડીયોમાં છેક લાસ્ટ સુધી, જેથી કરીને તમને બંધારણના જે એમસીક્યુ છે એ કમ્પ્લીટ ક્લિયર થઈ જાય. પહેલો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો અમેરિકામાંથી છે એ લેવામાં આવ્યો છે. સેકન્ડ પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદની સંયુક્ત બેઠકમાં કરવાની જોગવાઈ હતી. આ જોગવાઈને કયા બંધારણીય સુધારા દ્વારા દૂર કરવામાં આવી? તો શરૂઆતમાં છે એ બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ સંસદની સંયુક્ત બેઠકમાં છે એ કરવામાં આવતી હતી, પરંતુ જે 11મો બંધારણીય સુધારો આવ્યો 11મો બંધારણીય સુધારો આવ્યો એના દ્વારા જે છે એ બંધારણમાં સુધારો કરીને આ જોગવાઈ છે એ દૂર કરી દેવામાં આવી. તો દોસ્તો, આ છેક સુધી તમે આ વિડીયો જોશો તો તમને ગજબ જે છે એ નોલેજ જે છે એ તમને મળશે. અને ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું પદ જે છે અને બંધારણમાં જે એની જોગવાઈઓ છે એના કમ્પ્લેટ તમારે બીજું કાંઈ બંધારણમાં વાંચવાની જરૂર નથી ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વિશે. તો છેલ્લે સુધી છે એ વિડીયો તમે જોજો અને પછી છે એ ચેનલને તમે સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો, કેમ કે અત્યાર સુધીમાં જે તમે જોશો કે 97.6% લોકો જે છે એને ચેનલના વિડીયો જોવે છે, પરંતુ એને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી. તો દોસ્તો, સબસ્ક્રાઇબ કરવામાં કંઈ ચાર્જ નથી, સાવ ફ્રી ઓફ કોસ્ટ છે. માત્ર 2% લોકો જ જે છે એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે. બાકીના લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરી. તો ખાસ આ દોસ્તોનો જે મિત્રો છે એને વિનંતી છે કે અત્યારે જ તે તમારી સામે રહેલું સબસ્ક્રાઇબ બટન છે એના ઉપર ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને જે છે એ તમને જ તે છે એ સારા વિડીયો છે એ મળવાના છે. તો આઈ હોપ કે આ વિડીયો જોઈને જે છે એ બધા મિત્રો છે એ ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી લેશે અને આપણા જે ફાયર જીકેટ્રિક્સ જે પરિવાર છે એની અંદર જે છે એ સામેલ થઈ જશે. નેક્સ્ટ, નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરો. પહેલું વિધાન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે મતદાર મંડળના 20 સભ્યો દ્વારા દરખાસ્ત અને 20 સભ્યોનું સમર્થન છે એ મળવું જરૂરી છે. તો આ છે એ વિધાન સાચું છે. ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને છે એ રાજીનામું આપે છે. તો આ પ્રશ્ન છે એ અગાઉની આપણી એમસીક્યુ સિરીઝની અંદર પણ આવી ગયો છે. તો આ વાક્ય છે એ સાચું છે, કેમ કે ઉપરાષ્ટ્રપતિ છે એ જ્યારે એને કોઈ પણ કારણસર રાજીનામું આપવાનું થાય ત્યારે કોને આપે છે ઉદ્દેશીને? તો કે રાષ્ટ્રપતિને. તો ઉપરાષ્ટ્રપતિ સ્વાભાવિક છે કે જે પદ જે છે એનાથી ઉપરના પદવાળાને તે છે એ તમારે રાજીનામું આપવું પડતું હોય છે, પરંતુ એની પછીનું જો કોઈ પદ ન હોય, દાખલા તરીકે રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ છે, તો ઉપરાષ્ટ્રપતિ એની નીચે છે. તો ઉપરાષ્ટ્રપતિને જ્યારે પણ રાજીનામું આપવાનું થાય ત્યારે કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે. તો 1 અને 2 છે એ સાચા છે. નેક્સ્ટ, સામાન્ય રીતે ઉપરાષ્ટ્રપતિ પદનો જે છે એ કાર્યકાળ છે એ કેટલો હોય છે? કેટલો હોય છે? બધાને ખબર જ છે કે 5 વર્ષનો હોય છે. રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિનો હોદ્દો છે એ સંભાળે છે? તો જ્યારે પણ રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે ત્યારે ઉપરાષ્ટ્રપતિને છે એ બંધારણમાં જે છે એ 6 મહિના સુધી જે છે એ પદ સંભાળવાની સત્તા છે. તો 6 મહિના સુધી છે એ હોદ્દો છે એ રાષ્ટ્રપતિનો સંભાળી શકે છે. અને ઉપરાષ્ટ્રપતિ જે છે એ સમય દરમિયાન રાષ્ટ્રપતિની માફક જ તે છે એને બધા છે અધિકારો પ્રાપ્ત થાય છે, અને રાષ્ટ્રપતિની માફક જ છે એ જે નિર્ણયો એને કર્યા હોય એ રાષ્ટ્રપતિએ જ કર્યા છે એ રીતે છે એ માન્ય ગણવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાર મંડળમાં નીચેનામાંથી છે એ કોનો સમાવેશ થાય છે? તો પહેલું છે લોકસભાના તમામ સભ્યો, રાજ્યસભાના તમામ સભ્યો, રાજ્યોની વિધાનસભાના સભ્યો, અને ચોથું છે દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો. તો આમાં શું આવશે? લોકસભાના જે છે એ તમામ સભ્યો એ સાચું છે, તો એક તો આવશે જ તે. બીજું જે છે એ રાજ્યસભાના તમામ સભ્યો એ પણ આવશે. આ રાજ્યોની વિધાનસભાના સભ્યો છે એ નહીં આવે, અને દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના સભ્યો છે એ નહીં આવે. તો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે એની ચૂંટણીના જે મતદાર મંડળ હોય છે, જે એમાં મત દેતા હોય છે, એમાં જે આ બે છે એ સભ્યો છે એ આવશે, લોકસભા અને રાજ્યસભા. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં વડાપ્રધાનનો ઉલ્લેખ છે એ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? વડાપ્રધાન એટલે તમને ખબર છે ને, પીએમ, પ્રાઇમ મિનિસ્ટર. તો એનો ઉલ્લેખ છે એ કયા અનુચ્છેદમાં જોવા મળે છે? અનુચ્છેદ 75. તો ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 75 છે એ કોની છે? વડાપ્રધાનની છે. નેક્સ્ટ, નીચેનામાંથી કારોબારીના વાસ્તવિક વડા છે એ કોણ છે? તો નીચેનામાંથી જે છે એ કોણ આવશે? રાષ્ટ્રપતિ આવશે કે વડાપ્રધાન? આવે તો ખબર જ હશે કે આનો આવે. શું આવશે? વડાપ્રધાન. કારોબારી જે છે એના વાસ્તવિક વડા કોણ છે? વડાપ્રધાન છે. કારોબારીમાં કોનો કોનો સમાવેશ થશે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ. તો આ બધા કારોબારીમાં તે હોય છે, તો ખાસ યાદ રાખજો. અને એના વાસ્તવિક વડા કોણ છે? વડાપ્રધાન છે.
નેક્સ્ટ પ્રશ્ન છે, ભારતના વડાપ્રધાનની તુલના છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સાથે કોણે કરી છે? તો શું આવશે? બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબ આંબેડકરે છે એ યુએસએના વડાપ્રધાનની યુએસએના રાષ્ટ્રપતિ સાથે છે એ ભારતના વડાપ્રધાનની છે એ તુલના કરી છે. જો કોઈ ભારતનો નાગરિક સંસદ સભ્ય ન હોવા છતાં વડાપ્રધાન કે કેન્દ્રીય મંત્રીમંડળનો સભ્ય બને તો કેટલા સમયમાં તે સંસદ સભ્ય બનવો જરૂરી છે? તો દોસ્તો આ એક પ્રશ્ન સમજવો જરૂરી છે ખાસ, કે કોઈ પણ ભારતનો નાગરિક છે એ સંસદ સભ્ય ન હોય એ છતાંય વડાપ્રધાન અથવા તો કેન્દ્રીય મંત્રીમંડળનો સભ્ય તો બની જાય છે. એ માટે એને ટેમ્પરરી જે છે એ સામેલ તો કરી લેવામાં આવે છે, ભાઈ ચાલો તમે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય અથવા તો વડાપ્રધાન, પરંતુ એને 6 મહિનાની અંદર બન્યા પછી વડાપ્રધાન બને અથવા તો કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો બને, એ બન્યા પછીના 6 મહિનાની અંદર સંસદ સભ્ય છે એ બની જવો જરૂરી છે. તો આ એની ટાઈમ ફ્રેમ છે, 6 મહિનાની અંદર છે એ સંસદ સભ્ય છે એ બનવો જરૂરી છે. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ કોઈ વ્યક્તિ દ્વારા છે એ લેવડાવવામાં આવે છે. કોને? તો ઉપરાષ્ટ્રપતિને. કોને દ્વારા લેવડાવવામાં આવે છે? રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ એ અધિકૃત કર્યો એવો કોઈ વ્યક્તિ. તો આ વિધાન સાચું છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે વ્યક્તિ ગમે તેટલી વખત છે એ ચૂંટણી લડી શકે છે. તો આ પણ સાચું છે. તો ખાસ દોસ્તો આ જે વિધાન વાક્યો છે ને ખાસ યાદ રાખજો, કેમ કે આની અંદરથી પણ તમને છે એ નોલેજ પ્રાપ્ત થાય જ છે. એ તમે જોઈ લો કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે વ્યક્તિ ગમે તેટલી વખત ચૂંટણી લડી શકે છે. તો એમાંથી પણ પ્રશ્ન બની શકે, ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની શપથ રાષ્ટ્રપતિ અથવા રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલ વ્યક્તિ લેવડાવે છે, આની અંદરથી પણ પ્રશ્ન બની શકે. તો જે છે પ્રશ્ન પણ તમે છે એ બધા એંગલથી જોતા જાઓ. તો જવાબમાં આવશે 1 અને 2 સાચા છે. નેક્સ્ટ, વડાપ્રધાન અને મંત્રી પરિષદની શપથ છે કોણ લેવડાવે છે? વડાપ્રધાન અને મંત્રી પરિષદની શપથ કોણ લેવડાવે છે? આપણા રાષ્ટ્રપતિ. સામાન્ય રીતે વડાપ્રધાનનો કાર્યકાળ છે એ કેટલા વર્ષનો હોય છે? તો કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ એ કોણ હોય છે? તો આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ એ વડાપ્રધાન હોય છે? તો આ જો ગેરબંધારણીય સંસ્થા, તો નીતિપંચ, રાષ્ટ્રીય એકતા પરિષદ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચ. તો અહીંયા તો એક પ્રશ્ન ઓટોમેટિક એક નોલેજ આપણને એ પ્રાપ્ત થાય છે કે આ બધી જે ચાર સંસ્થાઓ આપી છે એ બધી છે કેવી છે? ગેરબંધારણીય સંસ્થાઓ છે. અને બીજું કે અહીંયા એમ પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે? તો કોના? તો કે આ બધી ચાર જે સંસ્થાઓ આપી છે એ ચારના અધ્યક્ષ એ હોદ્દાની રૂએ વડાપ્રધાન જ તે હોય છે. તો આ તમે ખાસ યાદ રાખજો. રાષ્ટ્રીય વસ્તી ગણતરી પંચ હોય અથવા તો રાષ્ટ્રીય એકતા પરિષદ હોય, વિકાસ પરિષદ હોય કે પછી નીતિ પંચ હોય, તેના અધ્યક્ષ તો છે એ પણ હોય છે આપણા પીએમ જ હોય છે. જવાબમાં આવશે 1, 2, 3, 4. વડાપ્રધાન મંત્રીમંડળના બધા જ નિર્ણયો અને શાસન સંબંધી પ્રસ્તાવોની રાષ્ટ્રપતિને જાણ કરશે. આ પ્રકારની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 78. તો વડાપ્રધાન છે એ કોઈ પણ નિર્ણયો તો લેતા હોય છે મંત્રીમંડળમાં અથવા તો શાસન સંબંધી, પરંતુ એ બધાની જાણ કોને કરવી પડે છે? રાષ્ટ્રપતિને કરવી પડે છે. તો રાષ્ટ્રપતિને તમે સીસીટીવી કેમેરો પણ કહી શકો કે એના બધું તમારે છે એ એનું ઓબ્ઝર્વેશન તો હોય જ છે. અને જેમ ઘરના બધા નિર્ણયોની જાણ આપણે આપણા દાદા દાદીને કરતા હોય છે, જે આપણા વડીલ હોય છે, એની જેમ કોઈ પણ જે છે એ વડાપ્રધાને આપણા દેશમાં એના શાસન સંબંધી જે નિર્ણયો હોય એને જાણ કોને કરવી પડશે? રાષ્ટ્રપતિને કરવી પડે છે. નેક્સ્ટ, વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો કેટલી છે? 25 વર્ષ. તો આ યાદ રાખજો, ઘણા નહીં ખબર હોય. નીચેનામાંથી ક્યાં વડાપ્રધાન સૌથી લાંબા સમય સુધી રહેલા છે? તો જવાહરલાલ નહેરુ જે છે એ સૌથી વધુ લાંબા સમય માટે છે એ વડાપ્રધાન પદ ઉપર રહેલા છે. સ્વતંત્ર ભારતમાં જન્મ થયો હોય તેવા પ્રથમ વડાપ્રધાન કોણ? બધા કહે છે નરેન્દ્ર મોદી. તો વાત સાચી છે. નરેન્દ્રભાઈ મોદી જે છે એ આપણા સ્વતંત્ર ભારતમાં, મતલબ કે 1947 પછી જન્મ્યા હોય અને હાલમાં આપણા પીએમ હોય એવા પ્રથમ વડાપ્રધાન છે. નેક્સ્ટ, તાશ્કંદ કરાર છે એ કયા વડાપ્રધાનના સમયમાં છે એ થયા હતા? તો લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. વડાપ્રધાનની પ્રત્યક્ષ ચૂંટણી છે એ થાય છે. વડાપ્રધાનની પ્રત્યક્ષ ચૂંટણી થાય? ખોટું. વડાપ્રધાનની પ્રત્યક્ષ કોઈ ચૂંટણી નથી થતી, પરંતુ જ્યારે જે મંત્રી પરિષદ રચાય એની અંદરથી છે એ વડાપ્રધાન નક્કી કરવામાં આવે છે કે ભાઈ આને આપણે છે એ વડાપ્રધાન જે છે એ વડાપ્રધાન બનાવશું. એની વડાપ્રધાનની કોઈ દિવસ ચૂંટણી નથી થતી સ્પેસિફિક કે ચાલો વડાપ્રધાન બનવા માટે આપણે ચૂંટણી કરીએ. તો આ વિધાન પહેલું વિધાન જ ખોટું છે. પ્રત્યેક ચૂંટણી એની થતી નથી. એને છે એ મંત્રી પરિષદમાંથી શું કરવામાં આવે છે? ચૂંટવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે કે ભાઈ ચાલો આપણે આ વડાપ્રધાન, અને એની દરખાસ્ત છે એ કોને કરવામાં આવે છે? એની ટૂંકમાં જે નામ છે
શું કહેવાય એને કે નામ છે એ આપણે કોને મોકલવામાં આવશે, તો કે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. ભાઈ અમારે છે એ આ અમારામાંથી પાર્ટીમાંથી છે એ કોણ બનશે, આ ભાઈ છે એ વડાપ્રધાન બનશે. તો એવી જ રીતે નરેન્દ્ર મોદી જે છે એ એની ચૂંટણી નથી થઈ, પરંતુ એની પાર્ટીની ચૂંટણી જે છે એ ભાજપ છે એ આખું ચૂંટાયું હતું અને એ સત્તા ઉપર આવ્યું. એ પછી એનામાંથી નક્કી થયું કે ભાઈ વડાપ્રધાન છે એ આપણે નરેન્દ્ર મોદીને બનાવશું. ને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ અથવા તેના દ્વારા નિયુક્ત વ્યક્તિ હોદ્દાના શપથ છે એ લેવડાવે છે. તો આ વિધાન છે એ સાચું છે. વડાપ્રધાનની સલાહ મળતા રાષ્ટ્રપતિ છે એ લોકસભાનું વિસર્જન કરી શકે છે. તો આ વિધાન પણ સાચું છે. વડાપ્રધાનને ક્યારેય પણ એવું લાગે એવી એના પાર્ટીની અંદર અથવા તો એની મંત્રી પરિષદમાં એવું બહુ કહેવાય કે અરાજકતા ફેલાઈ જાય અથવા તો સ્થિતિ છે એ વડાપ્રધાનથી સંભાળી શકાય એમ ન હોય, ત્યારે વડાપ્રધાન છે એ સૂચન કરે છે કોને, તો કે રાષ્ટ્રપતિને, કે ભાઈ અમારે હવે છે એ શાસન કરવું નથી. અને એની સલાહ મળતા લોકસભાનું છે એ વિસર્જન છે એ કોણ કરી શકે છે, રાષ્ટ્રપતિ કરી શકે છે. તો આમાં આ પ્રશ્નમાં શું આવશે જવાબમાં, એક ખોટું, પહેલું છે એ ખોટું છે અને બીજું ત્રીજું છે એ સાચું છે. તો જવાબમાં શું આવશે, બી આવશે. નેક્સ્ટ, કયા વડાપ્રધાન છે એ ધરતીપુત્ર તરીકે ખ્યાતિ પામ્યા હતા, તો એચ.ડી. દેવગૌડા. મંત્રીમંડળે આપેલી સલાહને રાષ્ટ્રપતિ એક વખત પુનર્વિચાર માટે પરત છે એ મોકલી શકે છે. આ જોગવાઈ કયા બંધારણીય સુધારા દ્વારા લાગુ કરાઈ, તો કયા બંધારણીય સુધારા દ્વારા, 44. નેક્સ્ટ, ડોક્ટ્રેન થિયરી આપનાર વડાપ્રધાન છે એ કોણ હતા, તો આઈ.કે. ગુજરાલ. ઓપરેશન બ્લુ સ્ટાર કયા વડાપ્રધાનના સમયમાં છે એ ચલાવવામાં આવ્યું હતું, તો આ મોસ્ટ ઓફ બધાને ખબર જ હશે કે ઇન્દિરા ગાંધી જે આપણા વડાપ્રધાન હતા એના સમયમાં છે એ આ ફેમસ ઓપરેશન બ્લુ સ્ટાર છે એ કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયા વડાપ્રધાન છે એ સૌથી ઓછા સમય માટે છે એ રહેલા હતા, તો અટલ બિહારી વાજપેયી. નેક્સ્ટ, કયા વડાપ્રધાનના સમયમાં આર્થિક ઉદારીકરણની નીતિ છે એ અમલી બની હતી, તો પીવી નરસિંહા રાવના સમયમાં જે છે એ આર્થિક ઉદારીકરણની નીતિ છે એ અમલી બનાવવામાં આવી હતી. સુવર્ણ અંકુશ ધારો કયા વડાપ્રધાનના સમયમાં છે એ અમલી બન્યો હતો, તો મોરારજી દેસાઈના સમયમાં જે છે એ આ સુવર્ણ અંકુશ ધારો છે એ શું કરવામાં આવ્યો હતો, અમલી બનાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વડાપ્રધાનની હત્યા છે એ તમિલનાડુના પેરામ્બુદુર જે ખાતે છે એ થઈ ગઈ હતી, તો રાજીવ ગાંધીની હત્યા જે છે એ વડાપ્રધાન પદ ઉપર જ્યારે હતા અને તમિલનાડુના પેરામ્બુદુર ખાતે જ્યારે એ ગયા મુલાકાત લેવા ત્યારે ત્યાં એની હત્યા છે કરી નાખવામાં આવે છે. ને પોખરણ અણુ પરીક્ષણ 1 કયા વડાપ્રધાનના સમયમાં છે એ કરવામાં આવ્યું હતું, તો આ પોખરણ અણુ પરીક્ષણ 1 જે છે એ ઇન્દિરા ગાંધીના સમયમાં કરવામાં આવ્યું હતું, પરંતુ પોખરણ અણુ પરીક્ષણ 2 જે છે ને એ કયા વડાપ્રધાનના સમયમાં કરવામાં આવ્યું હતું, તો કે અટલ બિહારી વાજપેયી. તો એમાં ભૂલથી મિસ્ટેક ન થઈ જાય, 2 છે એની અંદર શું 1 છે એની અંદર શું આવશે, ઇન્દિરા ગાંધી, પરંતુ 2 જે છે એની અંદર શું આવશે, અટલ બિહારી વાજપેયી. ને દિલ્હી લાહોર બસ સેવાનો પ્રારંભ કયા વડાપ્રધાનના સમયમાં છે એ થયો હતો, તો અટલ બિહારી વાજપેયીના સમયમાં છે એ આ બસ સેવાનો પ્રારંભ છે એ કરવામાં આવ્યો હતો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વડાપ્રધાને પોતાના કાર્યકાળ દરમિયાન લોકસભામાં ક્યારે હાજરી ન આપી હતી, તો ખાસ યાદ રાખજો, ચૌધરી ચરણસિંહ. કયા વડાપ્રધાનની યાદમાં 14મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય બાળ દિવસ છે એ ઉજવવામાં આવે છે, તો કેટલી વાર જે છે એ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુ. કયા વર્ષે જવાહરલાલ નહેરુને છે એ ભારત રત્ન છે એ એનાયત કરાયો હતો, વર્ષ 1955માં જે છે એ એનાયત કરાયો હતો. ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થળ છે ક્યાં નામે ઓળખાય છે, તો કે શાંતિવન નામથી છે એ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું જે સમાધિ સ્થળ છે એ ઓળખાય છે. એ સિવાય રાજઘાટ, કિશન ઘાટ અને વિજયઘાટ પણ છે એ આગળ આવશે, પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થળ છે એ ક્યાં નામથી ઓળખાય છે, શાંતિવન નામથી ઓળખાય છે. પંચવર્ષીય યોજનાનો પાયો નાખનાર વડાપ્રધાન છે એ કોણ હતા, તો કે જવાહરલાલ નહેરુ. જય જવાન જય કિસાનનો નારો છે એ કયા વડાપ્રધાને આપ્યો હતો, તો લાલ બહાદુર શાસ્ત્રીએ છે એ આપ્યો હતો. નીચેનામાંથી કયા મહાનુભાવ કાર્યકારી વડાપ્રધાન છે એ બન્યા હતા, ગુલજારીલાલ નંદા. કયા વડાપ્રધાનના કાર્યકાળમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB-ની છે એ સ્થાપના થઈ હતી, તો લાલ બહાદુર શાસ્ત્રીના સમયમાં જે છે એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી. નીચેનામાંથી કયા વડાપ્રધાન મરણોત્તર મતલબ કે મૃત્યુ પછી ભારત રત્નથી સન્માનિત થયેલા છે એ પ્રથમ વ્યક્તિ બન્યા, તો એમાં કોણ આવશે, લાલ બહાદુર શાસ્ત્રી, કે જે જીવતા જીવ નહીં પરંતુ મરી ગયા પછી જે છે એ એને મરણોત્તર ભારત રત્નથી છે એ સન્માનિત કરવામાં આવેલા છે. એવા છે એ કયા પ્રથમ વડાપ્રધાન છે.
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનું મૂળ નામ છે એ શું હતું? તો શું હતું? પ્રિયદર્શિની. તો આમાં દોસ્તો ખાસ સ્પેસિફિક યાદ રાખજો, ભૂલથી પ્રિયદર્શી ન થઈ જાય, પ્રિયદર્શિની છે એ આવશે. લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ ક્યાં નામે ઓળખાય છે? તો ક્યાં નામે ઓળખાય છે? વિજયઘાટ નામથી છે એ લાલ બહાદુર શાસ્ત્રીનું સમાધિ સ્થળ ઓળખાય છે. શાંતિવન તો આપણે અગાઉ જોઈ લીધું, એમાં કોણ આવશે? જવાહરલાલ નહેરુનું જે છે એ સમાધિ સ્થળ છે. વિજયઘાટ છે એ કોનું છે? લાલ બહાદુર શાસ્ત્રીનું. તો આમાં તમે શોર્ટકટ ટ્રીક પણ વાપરી શકો છો, વિલા એમ પણ યાદ રાખી શકો. વિલા એટલે વિજયઘાટ અને લા એટલે લાલ બહાદુર શાસ્ત્રી. અને આમાં સાંજ એમ પણ તમે યાદ રાખી શકો, સાંજ. તો સાંજમાં શા એટલે શાંતિ પણ અને જ એટલે જવાહરલાલ નહેરુ. તો આવી રીતે તમે શોર્ટકટ ટ્રીક પણ તમે વાપરી શકો છો. ઇન્દિરા ગાંધીને મૂંગી ઢીંગલી ઉપનામ છે એ કોણે આપ્યું હતું? તો કોણે આપ્યું હતું? રામ મનોહર લોહિયાએ. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. વર્ષ 1969માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ જે છે એ કયા વડાપ્રધાનના સમયમાં છે એ થયું હતું? કોના સમયમાં થયું હતું? ઇન્દિરા ગાંધીના સમયમાં થયું હતું. નીચેનામાંથી પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ બન્યું હતું? તો ભૂલથી આમાં તમે નરેન્દ્ર મોદી ન કરી નાખતા, કેમ કે સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન છે એ નરેન્દ્ર મોદી ખરા, પરંતુ પ્રથમ ખાલી સ્વતંત્ર ભારત નો કે અને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કહે તો એની પહેલા ઓલરેડી મોરારજી દેસાઈ છે એ આપણા ગુજરાતી તરીકે વડાપ્રધાન છે એ રહી ચૂક્યા છે. અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે દોસ્તો આ જે આપણા મોરારજી દેસાઈનો છે એ ફોટો મેં તમને દર્શાવ્યો છે, જેથી કરીને તમને આ પ્રશ્ન છે એ સ્પેસિફિક યાદ પણ રહી જાય. અને તમને હું વધારે વિગત પણ આપવા માગું છું આમાં, કે જે મોરારજી દેસાઈ હતા ને દોસ્તો એ 8 ભાઈઓ બહેનો હતા. કેટલા? એમાં સૌથી મોટા છે ને એ કોણ હતા? મોરારજી દેસાઈ હતા. અને એના પપ્પા છે એ શું હતા? એક ટીચર હતા. અને એનો જન્મ જે છે મોરારજી દેસાઈનો એ સમયમાં બ્રિટિશ સમયમાં જે આપણું બોમ્બે પ્રેસિડેન્સીમાં જે છે એ આપણું ગુજરાત છે આવતું હતું. અને બુલસર જિલ્લાની અંદર ભડેલી ગામની અંદર જે છે એ કોનો જન્મ થયો હતો? મોરારજી દેસાઈનો જન્મ થયો હતો. અને મોરારજી દેસાઈ છે એ અનવિલ બ્રાહ્મણ હતા. કેવા બ્રાહ્મણ હતા? અનવિલ બ્રાહ્મણ હતા. તો દોસ્તો જે સાઉથ ગુજરાત છે, દક્ષિણ ગુજરાત, જે હાલનો જે છે વલસાડ જિલ્લામાં જે છે આ આવે છે ભડેલી ગામ, બુલસર જિલ્લો. પરંતુ એ સમયમાં જે છે એ બ્રિટિશ સમયમાં છે એ ગુજરાતનું જે વિભાજન નહોતું થયું, મુંબઈથી અલગ નહોતું પડ્યું, એટલા માટે એ સમયે બ્રિટિશ જે ક્ષેત્ર હતું એની અંદર આવતું હતું. તો એ સમયનું ભડેલી ગામ અથવા બુલસર જિલ્લો છે એ હાલનો વલસાડ જિલ્લો છે. અને અનવિલ બ્રાહ્મણ હતા. અને અનવિલ બ્રાહ્મણ છે ને દોસ્તો એ સાઉથ ગુજરાતમાં એમનો દબદબો છે, મતલબ કે ખૂબ જ એમની પાસે જમીનો છે. પોલિટિક્સમાં પણ જે છે એ ખૂબ જ ટૂંકમાં એ લોકો જે છે એ પ્રભુત્વ ધરાવે છે. અને સુરત અને વલસાડ સાઈડ જે છે એ આ અનવિલ બ્રાહ્મણ જે છે એ જોવા મળે છે. તો આ અનવિલ બ્રાહ્મણમાંથી જે છે એ મોરારજી દેસાઈ છે એ બિલોંગ કરતા હતા. તો આ સાથે યાદ રાખી લો, જેથી કરીને આપણે ત્યારે આપણે ટોપિક સમજીએ છીએ તો સાથે તમને વધારે નોલેજ મળે. લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ સ્ટેડિયમ છે એ ક્યાં આવેલું છે? તો કે હૈદરાબાદમાં આવેલું છે. વર્ષ 1972માં શિમલા કરાર છે એ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન છે એ કરવામાં આવ્યો હતો? તો શિમલા કરાર છે એ 1972માં થયો હતો અને ઇન્દિરા ગાંધીના સમયમાં છે એ કરવામાં આવ્યો હતો. વર્ષ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ કરવાની કામગીરી કયા વડાપ્રધાને છે કરી હતી? તો ઇન્દિરા ગાંધીએ છે એ કરી હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને કયા વર્ષે છે એ ભારત રત્ન એનાયત કરાયો હતો? તો શું આવશે? વર્ષ 1971માં છે એને એનાયત કરાયો હતો. આંતરિક અશાંતિનું કારણ આપી કયા વડાપ્રધાને રાષ્ટ્રીય કટોકટી છે એ લાગુ કરી હતી? તો તમને ખબર જ છે દોસ્તો, રાષ્ટ્રીય કટોકટી છે ઇન્દિરા ગાંધીએ લાગુ કરી હતી. અને એને શું કારણ આપ્યું હતું? આંતરિક અશાંતિ. દેશમાં શાંતિ નથી, આંતરિક અશાંતિ છે, અને એ કારણ હેઠળ છે એ રાષ્ટ્રીય કટોકટી છે એ જાહેર કરી દીધી હતી. મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે? તો મોરારજી દેસાઈનું જે સમાધિ સ્થળ છે એ અભયઘાટ નામથી છે એ ઓળખાય છે. તો આમાં તમે અમો નામ યાદ રાખી શકો છો. શું યાદ રાખી શકો? અમો. અ એટલે અભયઘાટ અને મો એટલે મોરારજી દેસાઈ. પહેલામાં આપણે શું યાદ રાખ્યું હતું? સાંજ. ને બીજું મેં તમને શું યાદ રાખ્યું હતું? યાદ કરો તો વિલા. તો આ રીતે તમે શોર્ટકટ ટ્રીક બનાવી લો, જેથી કરીને તમને છે એ ભૂલાય નહીં. તો આ વિજયઘાટમાં છે એ લાલ બહાદુર શાસ્ત્રી આવશે અને મોરારજી દેસાઈમાં છે એ શું આવશે? અમો, મતલબ કે અભયઘાટ અને મોરારજી દેસાઈ. નેક્સ્ટ, નીચેનામાંથી કયા વડાપ્રધાનને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન એ પાકથી જે છે એ નવાજવામાં આવ્યા હતા? તો શું આવશે? મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈ આપણા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન
એને પાકિસ્તાનનું જે ભારત રત્ન કહેવાય, આપણું જેમ ભારત રત્ન છે એવી રીતે પાકિસ્તાનનું ભારત રત્ન છે એ નિશાને પાક નામથી ઓળખાય છે. અને સર્વપ્રથમ છે મોરારજી દેસાઈને છે એ આપવામાં આવ્યું હતું. અહીંયા મેં ફોટો પણ મૂકી દીધો છે મોરારજી દેસાઈ અને આ પાકિસ્તાનનું જે નિશાને પાક એવોર્ડ જે છે એ અહીંયા આ રીતનું હોય છે. એ સર્વપ્રથમ આપણા વડાપ્રધાન જે છે એ મોરારજી દેસાઈને છે એ આપવામાં આવ્યું હતું. નેક્સ્ટ, ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? લખનૌમાં. નેક્સ્ટ, ભારતના પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન છે એ કોણ બન્યું હતું? તો કોણ બન્યું હતું? મોરારજી દેસાઈ. કયા વડાપ્રધાનના જન્મદિવસ 23 ડિસેમ્બરને રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે, રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે છે એ ઓળખવામાં આવે છે? તો શું આવશે જવાબમાં? ચૌધરી ચરણસિંહ. ભૂલથી પાછા મોરારજી દેસાઈ નો કરી નાખતા. ચૌધરી ચરણસિંહ જે છે એ એનો જન્મ દિવસ છે 23 ડિસેમ્બર અને એ આ જન્મદિવસને જ છે એ રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. કયા વડાપ્રધાનના કાર્યકાળમાં ભારતમાં ટેલિફોન ક્રાંતિ છે એ થઈ હતી? તો રાજીવ ગાંધીના સમયમાં જે છે એ ટેલિફોન ક્રાંતિ છે કરવામાં આવી હતી. રાજીવ ગાંધીને મરણોત્તર ભારત રત્ન છે એ કયા વર્ષે છે એ મળ્યો હતો? ક્યારે મળ્યો હતો? વર્ષ 1991. ચૌધરી ચરણસિંહનું સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે? તો ચૌધરી ચરણસિંહનું જે છે એ સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? કિસાન ઘાટ. તો આમાં પણ તમે યાદ રાખી શકો છો ચોકી, ચોકી એવી રીતે યાદ રાખી શકો છો. ચૌથી મતલબ છે ચૌધરી ચરણસિંહ અને કીથી મતલબ છે કિસાન ઘાટ. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો જેથી કરીને તમને લાઇટ થઈ જાય છે. આ બધું છે ને ઘણીવાર એવું થાય કે આ સમાધિ સ્થળ છે ને તમારે મિક્સ થઈ જાય, તમે કન્ફ્યુઝ થઈ જાવ જ્યારે પરીક્ષામાં પૂછાય. જ્યારે આપણે વાંચ્યા પણ હોય, આપણને એમ પણ હોય કે ભાઈ ચાલો આવડી જશે, પરંતુ જ્યારે એક્ઝામમાં આવે ને ત્યારે આપણે ખોટા ટીક કરીને આવીએ. તો આવી રીતે તમે થોડોક શોર્ટ ટ્રીક બનાવેલી છે તો તમને છે એ થોડી લાઇટ થઈ જાય છે. ભાઈ કી છે તો આપણે સરે આપણે કીધું હતું ભાઈ કે ચોકી, તો અહીંયા શું આવશે? ચૌધરી ચરણસિંહ. તો સીધું તમને યાદ આવી જશે. નેક્સ્ટ, રાજીવ ગાંધીનું સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે? તો રાજીવ ગાંધીનું જે સમાધિ સ્થળ છે એ કયા નામે ઓળખાય છે? વીર ભૂમિ. તો ભૂલથી પાછા વીર ઘાટ ન કરી નાખતા. અમુક વસ્તુ તમારે યાદ જ રાખવી પડશે. વીર ભૂમિ, વીર ઘાટ છે એ ભૂલથી ઠીક થઈ જાય નહીં. તો આમાં પણ તમે જે છે એ વીરા નામથી છે એ યાદ રાખી શકો છો. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. પ્રથમ વડાપ્રધાન કે જેઓ લોકસભામાં વિશ્વાસ મત છે એ પ્રાપ્ત કરી ન શક્યા, તેમાં શું આવશે? વીપીસી. તો મેં શું કામ વી છે એ યલો કલરનો કર્યો? ટ્રીક જ છે. વિશ્વાસ, ક્યાં પ્રથમ વડાપ્રધાન કે જેઓ લોકસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત ન કરી શકે? તો વિશ્વાસથી મતલબ થાય છે અહીંયા વીપીસી. શું થાય છે? વિશ્વાસથી મતલબ થાય છે વીપીસી. તો વી ખાસ યાદ રાખજો. વી આ પ્રશ્ન પૂછાય એટલે તમને આ યાદ આવી જવું જોઈએ કે પ્રથમ વડાપ્રધાન કે જેઓ લોકસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત ન કરી શક્યા. તો અહીંયા વિશ્વાસ મત કોણે પ્રાપ્ત નથી કર્યો? અહીંયા પણ વી છે અને અહીંયા પણ વી છે. તો શું આવશે? વીપીસી. નેક્સ્ટ, વર્ષ 1992માં થયેલ બાબરી ધ્વંસ સમયે કયા વડાપ્રધાન છે એ કાર્યરત હતા? જવાબમાં આવશે પીવી નરસિંહ. ધી ઇનસાઇડર નામનું પુસ્તક છે એ કયા વડાપ્રધાને લખ્યું હતું? તો કોણે લખ્યું હતું? પીવી નરસિંહ રાવે છે એ લખ્યું હતું. કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન છે એ જેનું નામ હતું IC-814નું અપહરણ કરી છે એ ક્યાં લઈ જવામાં આવ્યું હતું? અફઘાનિસ્તાન છે લઈ જવાયું હતું. શું આવશે? અટલ બિહારી વાજપેયી છે એના સમયગાળા દરમિયાન જે છે એ આ ઇન્ડિયન એરલાઇન્સનું જે વિમાન હતું IC-814 એને હાઇજેક કરી લેવામાં આવ્યું અને એને ક્યાં લઈ જવામાં આવ્યું હતું? અફઘાનિસ્તાન છે એ લઈ જવામાં આવ્યું હતું. તો અહીંયા મેં જો દોસ્તો બાસ છે એ શબ્દ હાઇલાઇટ કર્યો છે. તો બાસથી મતલબ શું થાય? તો કે હવામાં ઉડતું જે છે ખૂબ જ ઊંચે ઉડતું એક પંખી છે એ તો તમને ખબર જ છે, બાજ. તો એનાથી તમે છે એ આ વિમાન હાઇજેક છે એ યાદ રાખી શકો છો. તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, અથવા તો તમને આમના નામ યાદ રહે તો એવી રીતે પણ યાદ રાખી શકો છો. તો યાદ રાખવાનું છે અટલ બિહારી વાજપેયી. નેક્સ્ટ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ તરીકે છે એ કોણે ઓળખાવ્યા હતા? કોણે ઓળખાવ્યા હતા? ડોક્ટર મનમોહન સિંહ. નરેન્દ્ર મોદી છે એ ભારતના કેટલામાં વડાપ્રધાન છે? કેટલા વડાપ્રધાન છે? 15મા વડાપ્રધાન છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનો જન્મ છે એ ક્યાં થયો હતો? તો કે પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતમાં. નેક્સ્ટ, ડોક્ટર મનમોહન સિંહ કયા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે છે એ ચૂંટાઈ આવતા હતા? શું આવશે? આસામ. તો દોસ્તો અહીંયા જે છે એ સુધી તમે આખી આપણો વિડીયો જોઈને કહ્યો તો તમને ખૂબ જ અભિનંદન, કેમ કે તમે ઘણું છે એ નોલેજ પ્રાપ્ત કર્યું છે અને હજી પણ છે એ તમે આપણે હવે પછીના વિડીયોમાં છે એ તમને ઘણા પણ મહત્વના MCQ આપણે આપશું. તો દોસ્તો ખાસ હજી હું તમને કહી દઉં છું કે લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને દોસ્તો ખાસ લાઇક કરવાનું ન ભૂલતા, જેથી કરીને મને પણ થોડુંક મોટિવેશન મળે કે ભાઈ ના
જે મારા ફાયર જીકેટ્રિક્સ પરિવારના જે મેમ્બર છે એમને વિડીયો જોવાની મજા આવે છે. આભાર.